હાલો મજેવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવ? આપણે આવી ગયા છીએ ભવનાથ અને ગિરનાર. તો ફાઇનલી દર્શન કરી લીધા છે ભવનાથમાં. હવે જવું છે આપણે ગિરનાર ચડવા માટે. તો આપણી સાથે કેટલાક મિત્રો પણ છે, સાથે એમની મુલાકાત કરાવીશું. ચલો આપણી સાથે જે મિત્રો આવે એમને એકવાર બતાવી દઈએ. તો આપણી ગેંગ છે, જો કે આગળ પાછળ ઘણા બધા થઈ ગયા. જો કે કમ્પ્લીટ પ્રોપર ભેગા નહીં થવાના આજે, એટલી ખબર હે, કેમ કે 3 જૂથોમાં અમારું ગ્રુપ વેચાઈ જાય આગળ જઈને. અને હવે આપણો સફર ચાલુ થઈ ગયો. આપણા જોડે હાલ 6 જણા છીએ અને આગળ જઈને અલગ અલગ થઈ જશું. એનો કશો વાંધો નહીં, બરોબર. બાકી બધું જોયું જશે. નજારો તમને બતાવીશ હું આગળ જોરદાર. અહીંયા મોજ મસ્તી કરતા કરતા હેડ્યા જઈએ છીએ. અને હવે આ એ લોકેશન આવી ગયો જ્યાં સી બાળકને ખેંચી ગયો તો, બરોબર. આગળ હોય બોર્ડ પણ મારેલું હોય કે ભાઈ ગો સ્લો વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ. એનો મતલબ એમ કે ભાઈ તમે આજુબાજુની તપાસ કરીને હેડો ના, અને કોઈ જાનવર કે કંઈ પણ હોય એને છેડછાડ કરવી નહીં. જેમ કે એનું પરિણામ બહુ ખરાબમાં ખરાબ હોય છે, બરોબર. અહીંયા બોર્ડ માર્યું છે ગો સ્લો, બરોબર. અને આજુબાજુમાં પૂરેપૂરું જંગલ છે. હવે તમને બતાવી દઈશ જંગલનો એરિયા, કે સિંહ આ બાજુથી આવ્યો તો એન્ડ લઈ ગયો તો આ બાજુની સાઈડ ઉપર, બરોબર. અહીંયા ઉપર જઈને ખાઈ ગયો તો, બરોબર. ચલો આ તો થઈ ગઈ વાયરલ ન્યૂઝની વાત. સફર ચાલુ રાખીએ આપણે. 1500 પગથિયા જેવું થઈ ગયું હશે. નીચે જંગલ અને ઉપર એ જંગલ. વચમાંથી રસ્તો નીકળી ગયો. વાદળા ટકરાઈ રહ્યા, ઠંડી હવા આવી રહી. પછી તો શું જોવા મારા ભાઈ. વૈકણ આપણને લોકેશન મળી જ્યાં આપણે વિડીયો શૂટ કર્યો થોડો ઘણો. અને આગળ વધતા વધતા આપણને વાદળા હજુ મળી રહ્યા જોરદાર. ઉપર પથ્થરનો પહાડ, નીચે જંગલ જેવું હોય. અને ઉપર કંઈ દેખાતું નહીં, નીચે કંઈ દેખાતું નહીં. અમુક અંતરો સુધી જ દેખાતું હતું, પછી તો ધુમ્મસ અને વાદળાઓ જ નજર આવ્યા આપણે. અને તમે અહીંયા કેમેરામાં કેદ થયેલી સુંદરતા જોઈ રહ્યા હો. અમે જે ફીલ કર્યું હોય એ અમે કેમેરામાં નહીં બતાવી શકીએ, એટલે એકવાર તો ગિરનાર જજો જ. અને જો તો ચોમાસામાં જજો એવી આશા રાખીશ. બાકી ઉનાળામાં અને શિયાળામાં તમારે સેટલ નહીં થાય. ચલો આગળ વધીએ, આપણો સફર આગળ રાખીએ. આપણે તો મોજમાં જ હતા ભાઈ. 608 નો શણગાર, 608 નો શણગાર, ગુર્જરી ધરા કેરો ધબકાર, જેનો મહિમા છે અપરંપાર, શિખર પર દત્ત તણો દરબાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો. હેડતા આવી ગયા હતા અંબાજી મંદિર. હવે ભાઈબંધોએ ડિસ્કસ કરીને વાત કરી કે ભાઈ આપણે રિટર્ન આવીને દર્શન કરશું, કેમ કે અત્યારે રોકાણ તો આપણે પછી હેડી નહીં, કે અમારે હજુ 5000 પગથિયા જેવું ચડવાનું બાકી હતું. આવી ગયો તો અહીંયા સ્વર્ગનો દરવાજો, જ્યાં લોકો ફોટા પડાવવામાં વ્યસ્ત હતા અને કુદરત સૌંદર્ય જોવામાં વ્યસ્ત હતા. અને હું બ્લોગ બનાવવામાં વ્યસ્ત હતો. ત્યારે આપણે જોયું કે અહીંયા ધુમ્મસ બહુ જોરદાર ફેલાણી, અને કોઈ થોડા આગળ જશો ને એટલે કંઈ દેખાવાનું નહીં. ભાઈ ગિરનાર જાઓ ને તો તમે આયરા રસ્તા ઉપર જજો. તમે બીજે ક્યાંય જાઓ કે ના જાઓ, પણ આ વસ્તુ ફીલ કરવા જજો મારા ભાઈ. આ તો તમે મોબાઈલમાં જ જોયું, બરોબર. તમે ત્યાં જશો ને ત્યારે ખબર પડશે જેટલી વાત સાચી ને જેટલી ખોટી, બરોબર. એમ કરતા કરતા ચલો આપણે હેડ્યા જઈએ આપણા સફર તરફ. 608 નો શણગાર, 608 નો શણગાર, ગુર્જરી ધરા કેરો ધબકાર, જેનો મહિમા છે અપરંપાર, શિખર પર દત્ત તણો દરબાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયું ગિરનાર, અલખનું આંગણીયું ગિરનાર, ભવે હર દત્ત તણો દરબાર, અલખનું આંગણીયું ગિરનાર. ચલો આપણી મંજિલ હવે બહુ નજીક હે. 700 જેવા પગથિયા રહ્યા. કોઈએ કીધું કે ભાઈ 700 છે, ચડી જાઓ. જોઈએ ભાઈ 700 હે કેટલા જોયું જશે. ફાઇનલી 10,000 સીડીઓ ચડીને આપણે આપણી મંજિલ ઉપર પહોંચી ગયા. ભગવાનના દર્શન કરીને આપણે રિટર્ન થઈ ગયા. અંદરથી વિડીયો ફોટો અલાઉ નહોતા, એટલા માટે પાડ્યા નથી. તો તમને બહારથી જ સીન બતાવીશ આપણે ઉતરતાનો, બરોબર. તો ઉતરતા આપણને આપણા ભાઈઓ મળી ગયા. બેગથી લઈ લેશું બધાને, કેમ કે મને ખબર નથી. હું વ્લોગ બનાવીને નાખીશ, બરોબર. નકર બધાને કમ્પ્લીટ વ્લોગ. ચલો આ વર્ષ માટે આટલું જ. પછી મળશું ક્યારેક નવા વર્ષે નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ.